इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। एनेमिया मुक्त भारत प्रोग्राम गोठवायो। આજરોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે એનેમિયા મુક્ત ભારત અંતર્ગત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં તરુણીઓની હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી અને જે રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત નિકાવા ગામની શાળાએ જતી અને શાળાએ ન જતી તમામ તરુણીઓ બહેનોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવેલ છે, જેમાં આજરોજ નિકાવા કન્યાશાળાની બહેનોની હિમોગ્લોબિનની તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિકાવા ખાતે કરવામાં આવી હતી અને જેમની હિમોગ્લોબિનની ટકાવારી ઓછી હોય તે તમામ બહેનોને જરૂરી સારવાર અને યોગ્ય આરોગ્યલક્ષી માર્ગદર્શન નિકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રિધિ બેનકે નંદાસણા દ્વારા કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં કન્યા શાળાના આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફ તેમજ કન્યાશાળાની બહેનો ઉપસ્થિત રહી એનેમિયા સામે લડવા અને હિમોગ્લોબિન કેવા ખોરાકથી મળે છે તેની જાણકારી લીધી હતી। હિમોગ્લોબિનની શરીરમાં શું જરૂરિયાત છે અને શું મહત્વ છે તે જણાવવામાં આવ્યું હતું, તેમજ તમામ બહેનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે જેમાં આ તમામ બહેનો પૂરતા પ્રમાણમાં ખોરાક લેશે, જેમાં આયર્ન, લોહ તત્વ અને પ્રોટીન હોય, જેથી ખુદનું ધ્યાન રાખી લોહીમાં હિમોગ્લોબિનની ટકાવારી વધારશે અને આજુબાજુની 5 થી 10 બહેનોને આ વાત સમજાવશે અને એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત એનિમિયાને ભગાડશે। આ બાબતે શાળા અને તરુણીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। કેમેરામેન હિતાર્થ બારોટ, રિપોર્ટર વિમલ બારોટ, નિકાવા।